જી તમારું નામ અને આજે બધા ભેગા થયા છો કલેક્ટર શું કહેશો? મારું નામ ગિરીશ જે સોલંકી છે. હું ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘ યુનિયનનો પ્રેસિડેન્ટ છું અને આજે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ સફાઈ કામદારો, ડ્રાઈવરો અને વોટર વર્ક્સના કર્મચારીઓ ભેગા થયા છે, જેઓને નડિયાદ નગરપાલિકા હતી તે સમયમાં 2014માં એમની ઇન્ટરવ્યૂ લઈને ભરતી કરવામાં આવેલી, એટલે કે સીધી ભરતીના નિયમ મુજબ ભરતી કરેલી અને ત્યારથી આ તમામ કર્મચારીઓ આજ દિન સુધી સતત એકધારી નોકરી કરતા આવેલા છે. એટલે એમના વર્ષે 240 દિવસ પૂર્ણ થાય છે અને આ કર્મચારીઓને નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ કાયમી કરવા પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે, જેથી મહાનગરપાલિકાએ 1લી તારીખથી આ તમામ કર્મચારીઓને કોઈપણ જાતની ફેરફાર નોટિસ આપ્યા વિના એમની નોકરીની શરતોમાં ફેરફાર કરી આ તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરેલા છે, જેનો અમે આજરોજ વિરોધ કરીએ છીએ. અમે ગઈકાલે કમિશનરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કમિશનરશ્રીને પણ જાણ કરેલી કે તે આમ ના કરે અને આ તમામ કર્મચારીઓ જે તે પરિસ્થિતિમાં જે હતા એ રીતે પાછા નોકરી પર લઈ લે. પરંતુ કમિશનરશ્રીએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ના હોય, જેથી આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે આ કર્મચારીઓનું હિત જોઈ આ અંગે કોઈ કાર્યવાહી કરે અને કર્મચારીઓને મૂળ જગ્યા પર પુનઃસ્થાપિત કરી નાખે. તેમજ મારી નગરજનોને એક નમ્ર અપીલ છે કે આ કર્મચારીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે અમે કામ બંધ રાખ્યું છે, જેથી નગરજનોને કોઈ તકલીફ પડે તો અમને માફ કરજો, પણ અમારા પેટનો પ્રશ્ન છે, અમારી સાથે અમારી જાતિના કારણે આ અભિવૃદ્ધ થાય છે, જેથી અમને સહકાર આપજો અને કોઈ અમારા થકી તકલીફ પડે તો અમને માફ કરજો.